હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, હું તુષાર ગુલ્લા આપણા માટે લઈને આવ્યો છું કે જે વિદ્યાર્થી મિત્રો ગણિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા જ્ઞાન એમાં પાર્ટ 2. હવે આ પાર્ટ 1 છે એ આપણે આગળ જોઈ લીધેલો છે. તો જો પહેલાં એ ન જોયો હોય ને ભાઈ તો એ પહેલાં જોઈ લેવો પડશે. શા માટે? કારણ કે એમની અંદર સંખ્યાઓના પ્રકાર વિશેની વાત કરી છે અને હવે જે આપણે વાત કરવાની છે એ સંખ્યાઓનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એની. રાઈટ. તો પહેલો સેશન જો ન જોયેલો હોય તો એ પહેલાં જોઈ લઈશું આપણે. રાઈટ. અને એમની અંદર પ્લેલિસ્ટમાં તમે જોશો તો એમની અંદર સેશન 1, 2, 3 એમની અંદર સિરીઝ આખી આપેલી છે. એટલે તમને સરળતાથી કન્ફ્યુઝ ન થવું અને પ્લસમાં તમને કન્ટિન્યુ મળી રહે એ રીતે એમની અંદર પ્લેલિસ્ટમાં સેટ કરેલું છે. તો અહીંયા વધારે ઉપયોગ તમે પ્લેલિસ્ટનો કરશો. રાઈટ. એટલે તમે સરળતાથી મેળવી શકો બધા સેશનને. તો ચાલો ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં જો આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય ને ભાઈ તો જો ખૂણા ઉપર એક સબસ્ક્રાઈબનું બટન દેખાય છે એને ક્લિક કરી દેજો, જેથી કરીને આવા માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે. રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આજે જોઈએ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ રીતે મેળવવાની એને. તો હવે જો અમુક અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ રીતે મેળવશો? સાવ સિમ્પલ છે. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ અંકની સંખ્યા એટલે કે માની લો કે તમને એમ કહેવામાં આવે કે એક અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા, 3 અંકની સૌથી મોટી સંખ્યા. તો કાંઈ નહીં કરવાનું ભાઈ, જેટલા અંકની તમને સંખ્યા માંગી છે ને એટલા નવડા મૂકી દો, તમને મળી જશે સંખ્યા. જો માની લો કે 1 અંકની સૌથી મોટી સંખ્યા તો 1 નવડો, 2 અંકની સૌથી મોટી સંખ્યા તો 2 નવડા, 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 3 નવડા. ઇન શોર્ટ આવું લાંબુ યાદ ન રખાય. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે જેટલા અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કીએ એટલા નવડા મૂકી દેવાના. મેં જે આના ઉપર તો ધ્યાન આપવાનું છે એની સાથે સાથે જે નોંધ કરેલી છે એ નોંધ ઉપર આપણે ખાસ ધ્યાન રાખીશું અને નોટ કરી લઈશું, કારણ કે આપણને યાદ ઓછું રહે. રાઈટ. એટલા માટે એકવાર નોટ કરી લેવાનું, ઝડપથી આપણને યાદ રહી જશે. તો ચલો, તો હવે જેટલા અંકની સંખ્યા માંગી છે એટલા નવડા મૂકી દો, મોટામાં મોટી સંખ્યા મળી જશે. કન્ફ્યુઝ નહીં થતા ધ્યાન રાખજો કે જેટલા અંકની સંખ્યા એટલા નવડા. પણ ક્યારે? જ્યારે તમારે સૌથી મોટી સંખ્યા જોતી હોય ત્યારે ભાઈ. હવે સૌથી નાની સંખ્યા જોતી હોય તો શું કરવાનું સાહેબ? જોઈએ. સૌથી પહેલાં 1 મૂકી દેવાનો. સૌથી પહેલાં શું મૂકી દેવાનું ભાઈ? 1 મૂકી દેવાનો. પછી તમને એવું કહે કે ભાઈ 2 અંકની સૌથી નાની સંખ્યા, 2 અંકની સૌથી નાની સંખ્યા એનો મતલબ શું કે પહેલાં તો એઝ પર રૂલ્સ એકડો મૂકી દેવાનો. ત્યારબાદ શું કરવાનું? હવે 2 આંકડા બનાવવા માટે કેટલા જીરા? તો કે 1 જીરાની જરૂર છે. બસ કામ પતી ગયું. 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળી ગઈ. હવે તમને એમ કહે કે ભાઈ 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા, તો ધ્યાન આપો. પહેલાં તો એકડો મૂકી દેવાનો. ત્યારબાદ 3 આંકડા બનાવવા માટે આપણે કેટલા શૂન્ય મૂકવા પડે ભાઈ? તો કે 2, 1 અને 2, 3 ડિજિટ થઈ ગયા. 1, 2 ને 3, 3 ડિજિટ થઈ ગયા. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે 100 છે. જો ભાઈ આની અંદર તમે 1 ઉમેરી દો, 101 થઈ જાય, પણ એ નાનામાં નાની નથી. હજી આના કરતી આવે તો આના કરતાં નાની સંખ્યા કોણ આવે? 99. તો 99ની અંદર ડિજિટ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એનો મતલબ આપણે આને ધ્યાનમાં રાખવાનું છે. તમને એમ કે ભાઈ 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા, તો શું કરવાનું ભાઈ? પહેલાં તો 1 મૂકી દેવાનો. હવે 5 આંકડા બનાવવા માટે કેટલા શૂન્ય જોઈએ? તો કે 1, 2, 3 ને 4, 4 શૂન્ય અને 1 એકડો થઈ ગયા 5 અંક. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા તમને મળી ગઈ છે. રાઈટ. તો આ રીતે વાત કરી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાની. હવે આપણે વાત કરીએ કે જે નિત્ય સમૂહ છે એ નિત્ય સમૂહને કઈ રીતે યાદ રાખવાના તેની. સૌથી પહેલાં જોઈએ કે જે અગાઉના ધોરણમાં આપણે જે નિત્ય સમૂહ ભણી ગયા છીએ નાના ધોરણોની અંદર, બરાબર. જોકે ઓમ જોઈએ તો નિત્ય સમૂહ છે એ 8મા ધોરણથી આવે છે. રાઈટ. તો એને પાછા એકવાર રીકોલ કરી લઈએ કે એને કઈ રીતે સોલ્વ કરવાના છે. રાઈટ. તો હવે ફ્રેન્ડ્સ આપણી પાસે જો હોય કે x + y હોલ સ્ક્વેર આવી રીતે હોય તો હવે એનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે કરવાનું છે તો ચાલો જોઈએ. તો હવે આને કહેવાય પહેલું પદ, આને કહેવાય બીજું પદ. રાઈટ. આ છે પહેલું પદ, આ છે બીજું પદ. આપણે યાદ આવી રીતે રાખવાનું, પહેલા પદનો વર્ગ ± 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. કઈ રીતે સમજો? આ પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ,
ચાલો રેડી. હવે આ પ્લસ હોય ને તો અહીંયા પ્લસ મૂકવાના, એક સાથે બે નિત્યસમ પતી જશે. આ પહેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ, અહીંયા જુઓ પહેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ. ચાલો ક્લિયર. હવે જો અહીંયા પ્લસ હોય તો પ્લસ મૂકવાના છે, માઇનસ હોય તો માઇનસ મૂકવાના. એટલા માટે હું એવું બોલ્યો પ્લસ ઓર માઇનસ, રાઈટ. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. પહેલા પદનો વર્ગ પ્લસ ઓર માઇનસ. હવે 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા એટલે કે આ 2, એને ગુણ્યા પેલું પદ એટલે કે એક્સ, એને ગુણ્યા બીજું પદ એટલે કે વાય, એટલે કે 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે કે 2xy. બે જગ્યાએ સેમ છે ભાઈ, 2xy. પછી ભાઈ કોઈ સંખ્યા હોય ને માઇનસ હોય તો ભલે ને પ્લસ હોય તો ભલે, એનો સ્ક્વેર કરવામાં આવે ને એટલે પ્લસ થઈ જાય. શું કામ થઈ જાય હમણાં 2 મિનિટ પછી કહું. જુઓ બીજા પદનો વર્ગ એ હંમેશા કેવો આવશે? પ્લસ જ આવે. કારણ કે ચાલો માની લે કે માઇનસ વાયનો વર્ગ કરવો છે, તો માઇનસ વાયનો વર્ગ અથવા તો કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો એનો મતલબ શું થાય? તો કે માઇનસ વાય એને ગુણ્યા માઇનસ વાય, વાય ઇન્ટુ વાય એટલે વાય સ્ક્વેર. એ તો વાત સાચી, પરંતુ માઇનસ માઇનસ પ્લસ થશે, રાઈટ. એટલે કહું છું કે કોઈ માઇનસ સંખ્યા હોય યા પ્લસ સંખ્યા હોય એનો વર્ગ કરવામાં આવે તો કેવી સંખ્યા થઈ જાય? પ્લસ થઈ જાય. શું કામ થઈ જાય એના માટેનું રીઝન મેં તમને અહીંયા આપેલું છે, રાઈટ. ત્યારબાદ આ પહેલા બે નિત્યસમો એક સાથે કમ્પ્લીટ થઈ ગયા. પહેલા પદનો વર્ગ પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, આ રીતે આપણે યાદ રાખીશું. ત્યારબાદ જો હવે આની માથે ઇન્ડિવિજ્યુઅલ વર્ગ હોય એટલે કે x² - y² હોય તો તમે શું કરી શકો? ભાઈ કાંઈ નહીં કરવાનું, એકવાર પહેલું પદ અને બીજું પદ છે એકવાર માઇનસ કરો ને એકવાર પ્લસ કરો, કામ પતી ગયું. હવે જુઓ એકવાર x² - y² છે તો x માઇનસ વાય, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. એટલે હવે આ બેનું જો સિમ્પ્લિફિકેશન કરવામાં આવે ને ભાઈ તો x² - y² આવી જશે, રાઈટ. એટલે કે જો ઇન્ડિવિજ્યુઅલ વર્ગ હોય x² - y² તો શું કરવાનું? પહેલા અને બીજા પદનો એકવાર સરવાળો એને ગુણ્યા બાદબાકી, રાઈટ. એટલે કે x માઇનસ વાય એને ગુણ્યા x પ્લસ વાય. હવે વાત કરીએ ચોથા નિત્યસમની. હવે આને આપણે વાત કરીએ કે ભાઈ x પ્લસ a ગુણ્યા x પ્લસ b, આનો મતલબ શું? ઇન શોર્ટ એવું યાદ રાખો કે ભાઈ બધાનો ગુણાકાર બધાની સાથે, બધાનો ગુણાકાર બધાની સાથે. ચેક કરીએ, આ x છે એનો ગુણાકાર આની સાથે પણ કરવાનો અને આની સાથે પણ કરવાનો. એટલે x ગુણ્યા x એટલે શું થઈ જાય ભાઈ? x². આ પ્લસ છે, આ પ્લસ છે તો પ્લસ પ્લસ પ્લસ. x ઇન્ટુ b એટલે શું થઈ જાય? xb, રાઈટ. હવે આનો ગુણાકાર આની સાથે અને આની સાથે એટલે a ગુણ્યા x એટલે શું થઈ જાય ભાઈ? પ્લસ ax અથવા તો x ગુણ્યા a એવું આપણે લખીએ. ત્યારબાદ પ્લસ 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 એટલે a ગુણ્યા b એટલે શું થઈ જાય? તો કે ab. હવે આ જ વસ્તુને આપણે આ બેમાંથી કોમન શું દેખાય છે ભાઈ? તો કે x કોમન દેખાય છે. તો આને હવે આપણે આ રીતે લખવાનું, આ x², આ પ્લસ, એ તો એમનેમ જ. આ બેમાંથી કોમન શું દેખાય છે? x. તો કોમન કાઢી લો ને ભાઈ. હવે વધ્યું શું? a પ્લસ b. આ પદમાં a વધે છે, અહીંયા b વધે છે, અહીંયા a વધે છે, એટલે કોમન વધશે a પ્લસ b પ્લસ ab. એ તો એઝ ઇટ ઇઝ એમનેમ છે જ. તો આ રીતે આપણે ચોથો જે નિત્યસમ છે x પ્લસ a ઇન્ટુ x પ્લસ b, તો એનું સાદુરૂપ તમે આ રીતે પણ આપી શકો અને એની સાથે સાથે પણ તમે આ રીતે પણ આપી શકો. બે સેમ જ છે. આની અંદર મેં x કોમન કાઢેલો છે, આની અંદર x કોમન કાઢેલો નથી. બેયના આન્સર સેમ છે, રાઈટ. હવે નેક્સ્ટ આ પાંચમા નિત્યસમને જોઈએ કે x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3xyz. તો હવે આને કઈ રીતે યાદ રાખવું? છે લાંબુ લપસુંદર, પણ આપણને યાદ રાખવામાં થોડુંક અટપટું છે, પણ જો થોડુંક સમજીને યાદ રાખી લઈએ ને તો સરળતાથી યાદ રહી જાય એમ છે. જોઈએ કે આની અંદર કે પહેલાં તો કેટલા ચલ છે? તો કે x છે, y છે અને z છે, રાઈટ. તો પહેલાં તો એનો ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે કે x પ્લસ y પ્લસ z. ચાલો પહેલાં ત્રણેયનો સરવાળો થઈ ગયો. હવે બધાયનો વર્ગ કરવાનો એટલે x² પ્લસ y² પ્લસ z², પછી સ્ક્વેર કરવાનું એટલે કે x² પ્લસ y² પ્લસ z². ચાલો આટલું થઈ ગયું. પહેલાં શું કર્યું? x પ્લસ y પ્લસ z ઇન્ટુ x² પ્લસ y² પ્લસ z². પહેલાં એક વાર અને પછી એના સ્ક્વેર સ્વરૂપે એનો સરવાળો કરવાનો. હવે ભાઈ અહીંયા માઇનસ 3xyz છે, તો હવે શું કરવાનું છે? ધ્યાન આપજો. માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ પહેલું ત્રીજું, પહેલું બીજું, બીજું ત્રીજું, પહેલું ત્રીજું. હું સાહેબ? તો સમજો આ x y અને z ત્રણ ચલ હતા ને, તો એમાં માઇનસ પહેલું બીજું એટલે xy,
પછી બીજું ત્રીજું એટલે YZ, અને પછી પેલું ત્રીજું બધાને લેવા પડે ને ભાઈ, એટલા માટે ZX. એટલે આપણો નિત્યસમ શું બને? -XY -YZ -ZX. આપણો નિત્યસમ પૂરો. રાઈટ. ઇન શોર્ટ યાદ આવી રીતે રાખીશું. પહેલાં બધાને એક એક વાર લઈ લેવાનું, x + y + z, પછી એને ગુણ્યા પછી બધાનો વર્ગ લેવાનો એટલે x² + y² + z², પછી માઇનસ પેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ પેલું ત્રીજું. આ રીતે આપણે આ નિત્યસમ નંબર 5ને યાદ રાખવાના છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ નિત્યસમોને. હવે નેક્સ્ટ નિત્યસમોની અંદર નિત્યસમ નંબર 6. હવે એમાં આપણને આપેલું છે x + y + z². જો આવી રીતે આપણી પાસે 3 ચલ હોય અને એનો સરવાળો કરીને આખો વર્ગ કરવાનો હોય તો એને શું કરવાનું? તો સાવ સિમ્પલ. જો જોઈ લો કે ભાઈ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ, પહેલા ત્રણેયનો વર્ગ કરી નાખો એટલે x² + y² + z² પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પ્લસ 2 ગુણ્યા પેલું ત્રીજું. એટલે આપણે આ રીતે યાદ રાખવાનું છે ભાઈ, આ x, એક y અને એક z. હવે હમણાં આપણે આની પહેલાં વાત કરી હતી કે ભાઈ પેલું બીજું, બીજું ત્રીજું, પેલું ત્રીજું, રાઈટ. તો હવે આની અંદર શું કરવાનું છે કે પહેલાં તો ત્રણેયના સ્ક્વેર કરી નાખવાના છે એટલે x² + y² + z². હવે ત્યારબાદ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પ્લસ 2 ગુણ્યા પેલું ત્રીજું. આ આપણું પેલું પદ, આ બીજું અને આ આપણું ત્રીજું, રાઈટ. તો 2 ગુણ્યા પેલું બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પ્લસ 2 ગુણ્યા પેલું ત્રીજું. આ આપણો નિત્યસમ તૈયાર, રાઈટ. તો હવે નેક્સ્ટ નિત્યસમ જે થોડોક અટપટો આપણને લાગે છે, તો હવે એમની અંદર જોઈએ કે એને કઈ રીતે સોલ્વ કરવાનો છે. તો હવે જો આપણી પાસે આપેલું હોય x + y³ આપેલો હોય, તો x + y³ હોય ત્યારે શું કરશું? આને પછી ધ્યાનમાં રાખશું. પહેલાં આપણે નીચેનો નિત્યસમ જોઈ લઈશું. આને આ રીતે કેમ સોલ્વ કરાય? જો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન, પહેલા બેનો શું કરી નાખવાનો ભાઈ? ઘન કરી લેવાનો. એટલે કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન, પછી 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એને ગુણ્યા બીજું પદ, એટલે કે 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એને ગુણ્યા બીજું પદ, પ્લસ હવે ઉલટું કરવાનું, 3 ગુણ્યા બીજા પદનો વર્ગ એને ગુણ્યા પેલું પદ. હવે સાહેબ આ કઈ રીતે આવ્યું? તો કે સાવ સિમ્પલ છે. જો ભાઈ આમાં 3 છે, અહીંયા 3 છે તો 3 કોમન કાઢી લીધા. અહીંયા x² છે, અહીંયા x છે તો x કોમન કાઢી લીધા. અહીંયા y છે, અહીંયા y² છે તો y કોમન કાઢી લીધા. એટલે કે 3xy છે એ કોમન કાઢી લીધા. તો વધ્યું શું? અહીંયા x વધ્યો અને અહીંયા y વધ્યો. તો 3xy કોમન, તો ઇન્ટુ x + y. આ આપણો નિત્યસમ 7મો એ પણ તૈયાર, રાઈટ. એટલે યાદ આ રીતે રાખીશું. પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એને ગુણ્યા બીજું પદ, પછી 3 ગુણ્યા બીજા પદનો વર્ગ એને ગુણ્યા પેલું પદ. આ રીતે આપણે એને યાદ રાખશું. ત્યારબાદ હવે નેક્સ્ટ યાદ રાખીએ, x - y³ હોય તો શું કરવાનું? જોઈ લો, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન. હવે ભાઈ કોઈ પણ સંખ્યાનો જો ઘન કરવામાં આવે તો એની અંદર માઇનસ પ્લસમાં લોચો ન લાગી જાય ને, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે પહેલાં થોડીક આપણે વાત કરી લઈએ આમાં કે ભાઈ પ્લસ સંખ્યા હોય ને, પ્લસ સંખ્યાનો તમે ઘન કરો. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ભાઈ +2નો ઘન કરીએ. પહેલાં તો ઘનનો મતલબ શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ બાબત ઉપર વાત કરતા હોય તો હવે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4, એને ગુણ્યા હજી 2 એટલે 4 × 2 = 8. જવાબ આવે છે પ્લસ. હવે માની લો કે જો -2નો ઘન કરતા હોય તો આનો મતલબ -2 ગુણ્યા -2 ગુણ્યા -2. અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 થાય, પણ માઇનસ માઇનસ પ્લસ. હજી એને ગુણ્યા -2 બાકી છે. 4 × 2 = 8, પણ પ્લસ માઇનસ માઇનસ. કહેવાનો મતલબ જો કોઈ માઇનસ સંખ્યા હોય અને એનો ઘન કરવામાં આવે તો એનો જે આન્સર મળશે એ કેવો આવશે? ઋણ, રાઈટ. અને જો કોઈ પ્લસ સંખ્યા હશે એનો તમે ઘન કરશો તો એનો જવાબ આવશે ધન, રાઈટ. તો હવે જુઓ જી ભાઈ, અહીંયા આ પેલું પદ છે, આ બીજું પદ છે. પેલું પદ છે એ પ્લસ છે, બીજું પદ છે એ માઇનસ છે. તો પહેલા પદનો ઘન એટલે કે x નો ઘન. જો અહીંયા પ્લસ આવ્યા હતા ને એટલા માટે આ પ્લસ છે.
હવે બીજા પદનો ઘન એટલે બીજા પદનો ઘન એટલે કે માઇનસ વાયનો ઘન. માઇનસ વાયનો ઘન એટલે માઇનસ સંખ્યાનો ઘન કેવો આવે? ઋણ. એટલા માટે માઇનસ વાયનો ઘન કેવો આવ્યો? -1. હવે 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એને ગુણ્યા બીજું પદ. હવે જુઓ જી ભાઈ, હકીકતમાં હું તો આમ જ કરવાનું છે કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ એને ગુણ્યા બીજું પદ એટલે કોણ છે? તો કે માઇનસ. પછી 3 ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે કે -y એનો વર્ગ એને ગુણ્યા પેલું પદ. ચેક કરો. હવે અહીંયા જુઓ, x નો ઘન તો x ઘન, હવે y નો ઘન પણ માઇનસ છે એટલે કેવો થઈ જશે? માઇનસ y ક્યુબ. આ માઇનસ ને આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ y ક્યુબ. હવે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે ભાઈ વર્ગનું સાદરૂપ પહેલાં આપવાનું છે. જો પહેલાં ન આપો તો દાખલાનો જવાબ ખોટો આવે, રાઈટ. અહીંયા સ્ક્વેર છે તો પહેલાં એક્સનો વર્ગ કરી નાખો. એક્સનો વર્ગ કેટલો થાય? x સ્ક્વેર ગુણ્યા વાય એટલે x સ્ક્વેર વાય. પણ કેવા? પ્લસ માઇનસ માઇનસ, અને આ માઇનસ અને આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ 3x સ્ક્વેર વાય આ રીતે બન્યા. ત્યારબાદ હંમેશા હમણાં કીધું ને સ્ક્વેરનું સાદુરૂપ કેમાં આપવાનું? પહેલાં આપી દેવાનું. એટલે -y નો વર્ગ કરવામાં આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે પ્લસ વાય સ્ક્વેર એને ગુણ્યા x એટલે x સ્ક્વેર વાય સ્ક્વેર x ગુણ્યા 3 એટલે આવી જાય 3y સ્ક્વેર x, જે તમારો આ નિત્યસમ તૈયાર છે. એટલે કે ધ્યાનમાં રાખવાનું, મગજમાં એક જ વસ્તુ ફિટ કરવાનું, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ પ્લસ 3 ગુણ્યા બીજા પદનો વર્ગ એને ગુણ્યા પેલું પદ. જો માઇનસ હોય તો માઇનસ આ રીતે મૂકીને સાદરૂપ આપવાનું, પ્લસ હોય તો પ્લસ આપીને સાદરૂપ આપવાનું, રાઈટ. તો હવે એક આ વાત થઈ. ત્યારબાદ હજી એક બીજા નિત્યસમો કે હવે એમની અંદર નિશાની ચેન્જ કરે તો સાહેબ આપણે શું કરવાનું? એટલે ભાઈ બધે નિયમ સેમ જ હોય. દાખલા તરીકે આપણે આ નિત્યસમની વાત કરીએ કે ભાઈ x પ્લસ વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર હોય, એની જગ્યાએ કંઈક આવું આવે તો શું કરવું અમારે? કે ભાઈ ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. x પ્લસ વાય માઇનસ ઝેડ હોલ સ્ક્વેર આવું હોય તો સાદરૂપ કેમ આપવાનું? મેં હમણાં કીધું ને કે ભાઈ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ. તો પહેલા બધાનો વર્ગ કરી નાખો ને, x નો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ. કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો તો એની મૂલ્ય કેવું થઈ જશે? ધન થઈ જશે. હવે પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા પેલું અને બીજું એટલે કે બે કેવા છે? પ્લસ. એટલે કે 2x ઇન્ટુ વાય એટલે કે 2xy બે પ્લસ છે. પછી પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે કે y પ્લસ, અને ઝેડ કેવા છે? માઇનસ એટલે કે y એને ગુણ્યા માઇનસ ઝેડ પ્લસ 2 ગુણ્યા પેલું ત્રીજું પેલું પદ એટલે x, ત્યારબાદ ત્રીજું પદ એટલે કોણ આવશે? માઇનસ ઝેડ. હવે આનું સાદરૂપ આપી દો ચાલો. એટલે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આટલું ક્લિયર? ત્યારબાદ x ગુણ્યા વાય એટલે xy ગુણ્યા 2 એટલે 2xy. પછી y ગુણ્યા ઝેડ એટલે yz તો થાય પણ પ્લસ માઇનસ માઇનસ, અને આ માઇનસ અને આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ yz. હવે x ગુણ્યા ઝેડ એટલે xz થાય પણ માઇનસ પ્લસ માઇનસ ને માઇનસ પ્લસ માઇનસ એટલે 2xz. આ તમારો નિત્યસમ તૈયાર. હવે જો અહીંયા કદાચ બે માઇનસ કરી નાખે તો, અથવા તો અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ કરી નાખે તો, બસ આ જ રીતે અહીંયા તો તમારે ત્રણેય શું હશે? સ્ક્વેર આવે, પ્લસ જ આવે. કારણ કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો તો એનું મૂલ્ય ધન થઈ જવાનું છે. અને પછી તમારે આ રીતે અહીંયા ધ્યાન રાખવાનું કે માઇનસ પ્લસમાં લોચા ન લાગી જાય, રાઈટ. તો હવે એ લોચા ન લાગે એના માટે શું કરાય? જો એક તમને નાની એવી ટ્રીક આપી દઉં કે ભાઈ અહીંયા જો આ રીતે આપણે કરીએ ને તો આને ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અહીંયા કે ભાઈ આને યાદ આ રીતે રાખીએ કે કોઈ જો સંખ્યા હોય પ્લસ હોય તો એનો જો ગુણાકાર કરવામાં આવે તો પ્લસ પ્લસ, હમણાં હું અહીંયા બોલતો હતો ને કે ભાઈ માઇનસ પ્લસ તો કે માઇનસ, પ્લસ પ્લસ તો કે પ્લસ. તો આને યાદ કેમ રખાય? તો કે પ્લસ પ્લસ પ્લસ, ત્યારબાદ માઇનસ માઇનસ તો કે પ્લસ, પછી પ્લસ માઇનસ તો કે માઇનસ, પછી માઇનસ પ્લસ તો કે માઇનસ.
સાહેબ આવું યાદ રાખવા નવરા હોય આપણે? નહીં, આપણે નવરા ન હોય. સમજો, સમાન નિશાની હોય ને ભાઈ, સમાન નિશાની, તો સરવાળો કરવાનો. શું કરવાનું ભાઈ? સમાન નિશાની સરવાળો. હજી યાદ ન રહ્યું તો કાંઈ વાંધો નહીં. સ સાથે સ, સમાન નિશાની ત્યારે સરવાળો, તો અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય ને. યાદ રાખો, સમાન નિશાન હોય ત્યારે સરવાળો, અલગ નિશાની તો બાદબાકી. આ રીતે ધ્યાનમાં રાખવાનું. પણ હજી એક લોચો લાગવાનો છે. કઈ જગ્યાએ? સમજો કે જો ગુણાકાર અથવા ભાગાકાર હોય, ગુણાકાર અથવા તો ભાગાકાર, ત્યારે તમારે ખાલી આટલું જ બોલવાનું. દાખલા તરીકે -3 ગુણ્યા 2 કરીએ તો માઇનસ પ્લસ માઇનસ 3 ગુણ્યા 2 એટલે 3 દુને 6, -6 આવશે. એટલે અહીંયા ખાલી એટલું જ બોલવાનું, માઇનસ પ્લસ માઇનસ, તો જવાબ કેવો આવી જાય? માઇનસ. ખાસ ધ્યાન રાખજો. હમણાં આવી રીતે હોત તો કે ભાઈ 2 ગુણ્યા -3, તો એ આવી રીતે 2 તેરીને 6, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. પણ જો ગુણાકાર કે ભાગાકાર હોય તો ખાલી આટલું જ બોલવાનું, માઇનસ માઇનસ તો કે પ્લસ, પ્લસ પ્લસ તો કે પ્લસ, માઇનસ પ્લસ તો કે માઇનસ. સમાન નિશાની તો સરવાળો, અલગ નિશાની તો બાદબાકી. ક્લિયર? ત્યારબાદ જો આપણે સરવાળો અથવા બાદબાકી કરતા હોય, સરવાળો અથવા તો બાદબાકી કરતા હોય તો આવી રીતે ધ્યાનમાં રાખવાનું, માઇનસ માઇનસ પ્લસ, આટલું તો ધ્યાનમાં રાખવાનું છે. પ્લસ પ્લસ, સમાન નિશાની ત્યારે સરવાળો, અલગ નિશાની ત્યારે બાદબાકી. પાછળ એક વસ્તુને એડ કરવાની છે, મોટા આંકડાની નિશાની. રાઈટ? મૂકવાની કોની? તો કે આ મોટા આંકડાની નિશાની. કે કઈ રીતે? તો કે સમજો, અહીંયા -5 છે, પ્લસ 2 છે. તો હવે માઇનસ પ્લસ અલગ નિશાની છે, માઇનસ પ્લસ તો કરવાનું શું? તો કે બાદબાકી. માઇનસ પ્લસ માઇનસ હંમેશા ભાઈ મોટામાંથી નાનું બાદ થાય. રેડી? હંમેશા મોટામાંથી નાનું બાદ કરવાનું. 5માંથી 2 જાય તો વધે કેટલા? 3. પણ અસર કોની રહેશે? મોટા હોય ને એની. હવે આ બેમાંથી મોટું કોણ છે? તો કે માઇનસ. એટલા માટે કેવા? માઇનસ. આ બે વસ્તુ સેમ જ છે, પણ ધ્યાનમાં એટલું રાખવાનું, આમાં મોટા પદની નિશાની બોલવાનું નહીં. મોટા પદની નિશાની ન બોલવું, અને બોલો તો માર્ક કપાય. અમારે શું જાય? રેડી? ત્યારબાદ અહીંયા તમારે મોટા પદની નિશાની મૂકવાની છે, મોટા પદની નિશાની મૂકવી. રેડી? માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, એ તો બધું કરવાનું જ. પરંતુ જો ગુણાકાર કે ભાગાકાર કરતા હોય તો મોટા પદની નિશાની બોલવાનું નહીં, અને સરવાળો અથવા બાદબાકી કરતા હોય તો મોટા પદની નિશાની મૂકવાની છે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ સાદરૂપ આપતા હોય તો આ નિયમો તમને ખબર હોવા જરૂરી છે. રાઈટ? તો ચાલો હવે આપણે સૌથી વધારે અગત્યની વાત એટલે કે વિભાજ્યતાની ચાવી એની વાત કરીએ. કે દરેક સંખ્યાઓની અંદર આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય કે ભાઈ આના વડે વિભાજ્ય હશે કે નહીં. તો ચાલો સૌથી વધારે અગત્યની વાત કરીએ વિભાજ્યતાની ચાવીની. હવે ફ્રેન્ડ્સ, વિભાજ્યતાની ચાવીને ગોખવાની નથી, માત્ર ખાલી જે નોંધ કરેલી છે ને એ નોંધને આપણે સમજીને યાદ રાખી લેશું ને તો બી આપણને દરેક વિભાજ્યતાની જે ચાવી છે એ આપણને યાદ રહી જશે. રાઈટ? તો ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ 2ની વિભાજ્યતાની ચાવી. 2ની વિભાજ્યતાની ચાવી શું કહે છે ભાઈ? તો કે છેલ્લી સંખ્યા છે ને કાં 0 હોવો જોઈએ અને કાં પછી બેકી સંખ્યા હોવી જોઈએ. તો હવે બેકી સંખ્યા એટલે શું? તો એના માટે પાર્ટ 1 જોવો પડે ભાઈ. તો પાર્ટ 1ની અંદર એમની અંદર બધી સંખ્યાઓની વાત કરીએ છીએ. એકી સંખ્યા એટલે શું, બેકી સંખ્યા એટલે શું, પૂર્ણ સંખ્યા એટલે શું, પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું. તો જો નથી જોયો તો જોઈ લો પહેલાં. હવે સૌથી પહેલાં 2ની વિભાજ્યતાની ચાવીની અંદર કાં એકમનો અંક એટલે કે છેલ્લી સંખ્યા છે એ કાં શૂન્ય હોવો જોઈએ અને કાં પછી એ બેકી સંખ્યા હોવી જોઈએ. એટલે કે કોઈ પણ સંખ્યા લઈ લો. ચાલો કે માની લો કે 324, એની અંદર છેલ્લી સંખ્યા છે એ શું છે? તો કે બેકી સંખ્યા છે. તો કે હા, તો એનો મતલબ એમ થયો કે આ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકવાના છો. ચાલો તો જોઈ લઈએ. 2 એકા 2, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 2, 2 છક 12, 0 0 ઉપરથી ઉતાર્યા 4, 2 દુને 4 થઈ ગયા 0. એનો મતલબ એમ થયો કે જો એકમનો અંક 0 અથવા બેકી સંખ્યા છે તો એનો મતલબ એમ કે સમગ્ર સંખ્યા જે છે એને તમે 2 વડે નિશેષ ભાગી શકશો. રાઈટ? તો હવે આ વાત કરી 2ની વિભાજ્યતાની ચાવી. 3ની વિભાજ્યતાની ચાવી એટલે શું? તો કે કાંઈ નહીં, જેટલી સંખ્યા કોઈ પણ સંખ્યા આપેલી છે, દાખલા તરીકે 324,
એક જ સંખ્યા ઉપર આપણે કામ પતાવીએ. તો હવે આનો તમે સરવાળો કરો, 4 ને 2 6, 6 ને 3 9 થયો. જો 9 ને તમે 3 વડે નિશેષ ભાગી શકતા હોય ને તો એનો મતલબ એમ થયો કે 324 ને તમે નિશેષ વડે ભાગી શકો. ચાલો નોંધ તરફ નજર કરીએ. આપેલ સંખ્યાઓના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. એટલે કે હવે જુઓ, 4 ને 2 6, 6 ને 3 9. હવે આ 9 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો તો કે હા. શું કામ? કારણ કે 3 તેરી ને 9, 0 આવી ગયો. તો એનો મતલબ એમ થયો કે 324 ને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકશો. ચેક કરી લે ભાઈ, 324 ભાગ્યા 3, 3 એકા 3, 0 આવી ગયો. ઉપરથી ઉતાર્યા 2, ભાગ નો ચાલ્યો. એક સાથે 2 સંખ્યા ઉતારો એટલે તમારે ઉપર મૂકવો પડે એક 0. 3 8 ને 24, 0 આવી ગયો. રાઈટ. એટલે કહેવાનો મતલબ શું કે આપેલી જે સંખ્યા છે, સંખ્યાનો બધા અંકોનો સરવાળો કરી નાખો. જો સરવાળો 3 વડે નિશેષ ભાગ્ય હશે ને, વિભાજ્ય હશે, તો એનો મતલબ એમ કે આખી સંખ્યા છે ને એ 3 વડે નિશેષ વિભાજ્ય હશે. રાઈટ, નિશેષ ભાગી શકાશે. ચાલો ત્યારબાદ 4ની વિભાજ્યતાની ચાવી કરીએ તો શું કરવાનું? સાવ સિમ્પલ. ચેક કરો કે ભાઈ કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ સંખ્યા એની પાછળની 2 ડિજિટ લો. દાખલા તરીકે 324 જ પાછી પકડીએ. 324 ને તમે પાછળની 2 સંખ્યા લો એટલે એકમ અને દશકનો અંક એટલે કોણ બને? તો કે 24 બને. 24 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો કે હા. શું કામ? કારણ કે 4 6 24. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 324 ને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકવાના છો. રાઈટ. એટલે કહેવાનો મતલબ શું કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા એના પાછળના 2 ડિજિટ જો 4 વડે નિશેષ ભાગી શકાય તો એનો મતલબ એમ થયો કે સમગ્ર સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકવાના છો. આ વાત કરીએ આપણે 2, 3 અને 4ની વિભાજ્યતાની. હવે જોઈએ 5, 6 અને 7ની વિભાજ્યતાની ચાવી. તો 5ની વિભાજ્યતાની ચાવી શું કહે છે ભાઈ? જુઓ, એમની અંદર કોઈ એકમનો અંક છે એટલે કે છેલ્લો આંકડો, બરાબર? કોઈ સંખ્યાનો છેલ્લો એટલે એકમનો અંક છે એ કાં શૂન્ય હોય અને કાં પછી જો 5 હોય ને તો આખી સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકશો. એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે 10 છે તો 10ની અંદર એકમનો અંક કોણ છે? 0 છે. એટલે આવી રહ્યો તો કે હા. તો એનો મતલબ એમ થયો કે એને તમે 5 વડે નિશેષ ભાગી શકશો. ક્લિયર? શું કામ? કારણ કે 5 2 ને 10 આ નિશેષ ભાગી શકાય. રાઈટ. ત્યારબાદ હવે જો એકમનો અંક 5 હોય તો કે ભાઈ અહીંયા 15 જો છે તો 5 તેરી ને 15. એનો મતલબ એમ થયો કે જો એકમનો અંક 0 અને કાં જો 5 હોય તો એ આખી જે સંખ્યા છે એ સંખ્યાને પણ તમે 5 વડે નિશેષ ભાગી શકશો. રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ 6ની વિભાજ્યતાની ચાવી. 6ની વિભાજ્યતાની ચાવી એનો મતલબ શું ભાઈ? સમજો કે ભાઈ જેવી સંખ્યાને તમે 2 અને 3 બંને વડે નિશેષ જો ભાગી શકતા હોય તો એ સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકો. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે 18 છે. જો ભાઈ 18 છે ને એને તમે 2 વડે ભાગો તોય થશે 2 9 ને 18. રાઈટ. 2 9 ને 18. ત્યારબાદ 18 ને તમે કેના વડે? આપણને શું કીધું છે ભાઈ? 2 અને 3 વડે. તો હવે 3 વડે પણ નિશેષ ભાગી શકાય. 3 6 18. એટલા માટે 2 વડે નિશેષ ભાગી શક્યા. એટલા માટે 18 ને તમે કેટલા વડે? 6 વડે નિશેષ ભાગી શકશો. 6 તેરી ને 18. કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાને 2 વડે પણ નિશેષ ભાગી શકવા જોઈએ અને 3 વડે પણ નિશેષ ભાગી શકવા જોઈએ. જો બંને વડે ભાગી શકાતા હોય તો એ સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકશો. આ છે 6ની વિભાજ્યતાની ચાવી. હવે 7ની જે વિભાજ્યતાની ચાવી છે ને ભાઈ એ થોડીક અગત્યની છે અને એ થોડીક તમને કન્ફ્યુઝ કરે ને એવી છે. રાઈટ. તો હવે આપણને કોઈ સંખ્યા આપી હોય અને એ 7 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય એની આપણે જોઈએ કે કોઈ એક સંખ્યા લઈએ ભાઈ 1631 છે. ચાલો ખાસ ધ્યાન આપજો, 1631. હવે આ સંખ્યા છે એને 7 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય એ હવે આપણે જોવું છે. તો પહેલાં શું કરવાનું? તો કે ભાઈ આનો એકમનો અંક કોણ છે? તો કે 1 છે. એટલે કે 1631 માંથી એકમનો અંક કોણ છે? તો કે 1. તો કે એકમના અંકના બમણા આપણે સ્ટેપ લખતા જઈએ. સ્ટેપ નંબર 1, એકમના અંકના બમણા. એકમના અંકના બમણા.
હવે એકમના અંકના તમારે બમણા કરવાના. હવે આની અંદર એકમનો અંક કોણ છે તો કે 1. 1ના તમે બમણા કરો એટલે કેટલા થઈ જાય 2. તો એકમના અંકના બમણાને બાકી રહેલી જે સંખ્યા, બાકી રહેલી સંખ્યા એટલે કે 163, એમાંથી તમારે બાદ કરી નાખવાની. તો આમાંથી તમે બાદ કરી નાખો એટલે વધ્યું શું? 3માંથી 2 જાય તો 1, 6 ના 6 એમનો અને 1 નો 1 એમનો. હવે 161 વિધા. હવે 161 ને જો તમે 7 વડે નિશેષ ભાગી શકતા હોય તો તમે સંખ્યાને ભાગી શકો, અધરવાઇઝ ન ભાગી શકો. ચાલો ચેક કરીએ. 161 તો 161 એને ભાગ્યા કેટલા કરવાના? 7. 7 એકા 7, 7 દુ ને 14, 7 દુ ને 14 કેટલા વૈતા? 2. ઉપરથી ઉતાર્યો 1 એટલે 7 તેરી ને 21 નિશેષ ભાગી શક્યા. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 1631 છે, 1631 ને પણ તમે 7 વડે નિશેષ ભાગી શકશો. રાઈટ. હજી એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ચાલો આ નોટ તમે વિડીયો પુશ કરી અને તમે લખી લેજો. ત્યારબાદ હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હજી એક બીજું ઉદાહરણ લઈએ. હવે એમની અંદર કોઈ એક 4 નંબરની કોઈ સંખ્યા લઈ લઈએ આપણે. દાખલા તરીકે 1835, 1834 લઈએ. ચાલો રાઈટ. હવે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય એના માટેના અમુક જે સ્ટેપ છે એને આપણે ધ્યાનમાં રાખવા પડશે. ચાલો તો હવે એમાં સૌથી પહેલાં શું કરવાનું ભાઈ? એકમનો અંક એટલે કોણ છે આની અંદર? 4. તો હવે 4ના બમણા કરો એટલે કેટલા થાય? 4ના બમણા એટલે 4 દુ ને 8. ચાલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું? આ 8 જે છે ને એને તમારે આ જે બાકી રહેલી જે સંખ્યા છે એટલે કે 183 એમાંથી આપણે શું કરવાના છે? આને 8ને બાદ કરવાના છે. હવે 3માંથી 8 ન જાય, ઉપર 10, 10માંથી 8 જાય તો 2 ને 3 5. હાલો આ 5 વિધા. આની માથે 7, 7 ના 7 એમને અને અહીંયા 1. 175 ને જો તમે 7 વડે નિશેષ ભાગી શકો તો આ સંખ્યાને ભાગી શકાય, અધરવાઇઝ ભાગી શકાય નહીં. ચાલો ચેક કરીએ. 175 એને ભાગ્યા કેટલા? 7. 7 એકા 7, 7 દુ ને 14, 7માંથી 4 જાય તો 7, 8, 9, 10, 4, 5, 6 ને 7 એટલે 3 વૈતા અને 7 પંચા ને 35 એટલે કે 0. તો એનો મતલબ એમ થયો કે હવે જો આપણે 1834 છે, 1834 ને પણ આપણે 7 વડે નિશેષ ભાગશું તો જવાબ આપણને અહીંયા શું શેષ કેટલી વધશે? 0. 7 દુ ને 14 કેટલા વૈતા? 4. ઉપરથી ઉતાર્યા 3. 7 પંચા ને 35, 7 6 42 1 વૈતા. ઉપરથી ઉતાર્યા 4. 7 દુ ને 14. ચાલો થઈ ગયો શેષ 0. તો એનો મતલબ શું થયો કે ભાઈ આપણે એટલું યાદ રાખવાનું, એકમના અંકના બમણાને બાકી રહેલી સંખ્યામાંથી બાદ કરો. રેડી? એકમના અંકના બમણાને બાકી રહેલી સંખ્યામાંથી બાદ કરો. બાકી રહેલી સંખ્યામાંથી બાદ કરો. રાઈટ. અને બાદ કર્યા પછી જો 7 વડે નિશેષ ભાગી શકાતી હોય તો એનો મતલબ એમ થયો કે એ આખી સંખ્યાને પણ તમે 7 વડે નિશેષ ભાગી શકશો. આ વાત કરી આપણે 7ની વિભાજ્યતાની ચાવી. હવે 8ની વિભાજ્યતાની ચાવીની વાત કરીએ તો છેલ્લા 3 અંકો, કોઈ પણ સંખ્યા છે એના છેલ્લા 3 અંકો છે, છેલ્લા 3 અંકોથી બનતી જે બી સંખ્યા છે એને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો એનો મતલબ એમ થયો કે આખી જે સંખ્યા છે એને તમે 8 વડે નિશેષ ભાગી શકશો. દાખલા તરીકે ઉદાહરણમાં એક લઈએ અને પછી સમજીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ 2, 8, 3, 4. હવે એમાં છેલ્લા 3 અંકો શું કીધું છે ભાઈ? છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક અને 100. આ 3 અંક થયા. તો 834. હવે 834 છે, 834 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો કે નહીં એ ચેક કરીએ. ચાલો પહેલાં તો 8 એકા 8 એટલે 0 થઈ ગયા. ઉપરથી ઉતાર્યા 3, ભાગ નો ચાલ્યો એટલે એક સાથે 2 સંખ્યા ઉતારો. એક સાથે 2 સંખ્યા ઉતારો એટલે ઉપર એક 0 મૂકવું પડે. હવે 8, 4, 32. રાઈટ. 8, 4, 32 2 વૈધા. એનો મતલબ એમ કે નિશેષ ભાગી શકાતા નથી. એનો મતલબ જ એમ થાય કે જો 834 એટલે કે એકમ, દશક અને 100 એ
ત્રણ અંકને જો તમે 8 વડે નિશેષ નથી ભાગી શકતા તો એનો મતલબ જ એમ થયો કે ભાઈ આખી જે સંખ્યા છે એને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકશો નહીં. જો એકમ, દશક અને 100ના અંકે જે સ્થાને આવેલી સંખ્યા છે એને તમે 8 વડે નિશેષ ભાગી શકો તો એનો મતલબ એમ કે આખી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકશો. રાઈટ. તો આ રીતે આપણે 8ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની છે. એના પછીની જે વિભાજ્યતાની ચાવી છે એ સહેલી છે. જો ભાઈ 9ની વિભાજ્યતાની ચાવી તો શું કે આની પહેલા હમણાં 3ના વિભાજ્યતાની ચાવીને કેવી રીતે યાદ રાખી હતી ભાઈ કે ભાઈ આપેલી સંખ્યા છે એના અંકોનો સરવાળો જો તમે એના વડે નિશેષ ભાગી શકો 3 વડે તો એનો મતલબ એમ કે સમગ્ર સંખ્યા છે એને તમે 3 વડે નિશેષ ભાગી શકશો. સેમ રૂલ્સ જે 3ની અંદર લાગતો તો એ જ રૂલ્સ 9 સાથે પણ લાગશે. જુઓ, સંખ્યાના અંકોના સરવાળાને કેના વડે તો કે 9 વડે તમે નિશેષ ભાગી શકવા જોઈએ. એટલે રેડી. એટલે હમણાં 3ની વાત કરી હતી બરાબર, એ જ રીતે 9ની વાત કરવાની છે એટલે એ અત્યારે વધારે એક્સપ્લેન કરતો નથી. હવે 10ની વાત કરીએ. 10ની વિભાજ્યતાની ચાવી તો 10ની વિભાજ્યતાની ચાવીમાં કાંઈ નહીં ભાઈ, એકમના અંકે શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. છેલ્લો આંકડો 0 હોય તો 10 વડે નિશેષ ભાગી શકાય, નકર ન ભાગી શકાય. રાઈટ. ચાલો, એ પણ સહેલી છે. ત્યારબાદ 11ની જે વિભાજ્યતાની ચાવી છે એને થોડુંક સમજવું પડે એમ છે. તો જુઓ કે ભાઈ એકી સ્થાનના સરવાળા અને બેકી સ્થાનના સરવાળાનો તફાવત કાં 0 અથવા તો કાં 11નો અવયવ હોય તો એને નિશેષ ભાગી શકાય. આનો મતલબ શું સમજો. ચાલો આપણે એક સંખ્યા લઈ લઈએ 2751. 2751 એટલે કે શું કીધું? એકી સ્થાન. એકી સ્થાન એટલે શું? પહેલું સ્થાન એટલે એને એકી સંખ્યા કહેવાય, બીજું સ્થાન એને બેકી સંખ્યા કહેવાય, ત્રીજું સ્થાન એને એકી સ્થાન કહેવાય, પછી ચોથું સ્થાન એને બેકી સંખ્યા કહેવાય. એટલે ચેક કરો ભાઈ, આ એકમનું સ્થાન એટલે એકી સંખ્યા, આ 100નું સ્થાન એટલે કે બેકી સંખ્યા. હવે આનો સરવાળો એટલે 7 + 1 એટલે કેટલા થયા? 8. પછી 5 + 2 એટલે કેટલા થયા? 7. તો જો 5 + 2 કરો એટલે 7 થયા. તો હવે આની બાદબાકી કરો તો જવાબ કેટલો આવે? 1. રાઈટ. તો હવે એનો મતલબ હવે અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ એ કોણ હોવું જોઈએ? ભાઈ 11નો અવયવ હોવો જોઈએ. આ જે તફાવત મળે છે એ 11નો અવયવ હોવો જોઈએ. પણ હવે આ જે બી છે એ તો વિભાજ્ય પણ ન કહેવાય, અવિભાજ્ય પણ સંખ્યા ન કહેવાય. રાઈટ. કારણ કે હવે જોઈએ 11ની વિભાજ્યતાની ચાવી. 11ની વિભાજ્યતાની ચાવી થોડીક અટપટી છે. જોઈએ એમની અંદર કે ભાઈ એકમના સ્થાનના સરવાળા અને બેકી સ્થાનના સરવાળા હવે જોઈએ 11ની વિભાજ્યતાની ચાવી. 11ની વિભાજ્યતાની ચાવી શું કહે છે ભાઈ? તો કે એકી સ્થાનના સરવાળા અને બેકી સ્થાનના સરવાળાનો તફાવત શું હોવું જોઈએ? કાં 0 હોવો જોઈએ અને કાં પછી 11નો અવયવ હોવો જોઈએ. રાઈટ. 11નો અવયવ હોવો જોઈએ. જો એ હોય તો એને નિશેષ ભાગી શકાય, અધરવાઇઝ ભાગી શકાય નહીં. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ 3751 છે. 3751 આમાં તો પછી સાહેબ પહેલાં તો એકમનું સ્થાન એકી સંખ્યા, પછી દશકનું સ્થાન છે એને બેકી સંખ્યા, ત્યારબાદ 100નું સ્થાન છે એને પાછું એકી સંખ્યા. જો આ પહેલો, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, આ ચોથું સ્થાન, આ 1, આ 2, આ 3 અને 4 એકી સ્થાનના સરવાળા એટલે કે આ 1 અને આ 3. હવે આનો સરવાળો એટલે કે 7 + 1 એટલે શું થાય? 8. પછી બેકી સ્થાનના સરવાળો 2 અને 4 એટલે કે 5 + 3 એટલે કેટલા થાય? 8. આનો તફાવત શું હોવું જોઈએ ભાઈ? કાં શૂન્ય હોવું જોઈએ. જો 8 - 8 થાય એટલે શું થઈ જાય? 0 થઈ જાય. તો એનો મતલબ એમ થયો કે આ જે 3751 છે એને તમે 11 વડે નિશેષ ભાગી શકશો. ચાલો ચેક કરી લઈએ ભાઈ કે 3751 એને ભાગ્યા 11 તો 11 13 ને 33. રેડી. 7માંથી 3 જાય તો કેટલા વધશે? 4. ઉપરથી ઉતાર્યા 5. 11 ચોક 44. રેડી. 11 ચોક 44 એક વધ્યો, ઉપરથી ઉતાર્યો 1. 11 એકા 11. તો
તો થઈ ગયા. તો એનો મતલબ એમ થયો કે તો આપણે એને નિઃશેષ ભાગી શકીએ. ક્લિયર? અગેન આઈ રિપીટ, ફરીથી એકવાર ધ્યાન દોરી દઉં કે શું કરવાનું છે. એમની અંદર આ જે કોઈ પણ સંખ્યા છે 3751 આપણે ધ્યાનમાં લીધેલી છે. તો આ પહેલું સ્થાન છે એને એકી સ્થાન કહેશું, પછી ત્રીજું સ્થાન છે એને એકી સંખ્યા, એટલે એકી સંખ્યા બેકી સંખ્યા એટલે આગળના સેશનમાં વાત કરી લીધી કે એકમનું સ્થાન, સોનું સ્થાન, પછી આ જે સ્થાન છે એને આપણે શું કહેશું ભાઈ? તો કે એકી સ્થાન, એટલે કે 1 અને 3. પછી આ બીજું સ્થાન, આ ચોથું સ્થાન. તો આ જે સ્થાનો છે એને એકી સ્થાન અને બેકી સ્થાન. એના જે અંકો છે એના સરવાળાનો તફાવત લેવાનો છે, એના સરવાળા અને એનો તફાવત. જો તમારી પાસે 0 અથવા 11નો અવયવ હોય તો જ એ સંખ્યાને તમે 11 વડે નિઃશેષ ભાગી શકો, અધરવાઇઝ 11 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. રાઈટ? આ વાત કરી 11ની વિભાજ્યતાની ચાવી. હવે આપણે વાત કરીએ 12ની વિભાજ્યતાની ચાવી. તો એ સિમ્પલ છે કે ભાઈ જે સંખ્યાને તમે 3 અને 4 વડે 2 વડે નિઃશેષ ભાગી શકો તો એને તમે 12 વડે નિઃશેષ ભાગી શકો. રેડી? જેમ હમણાં આની પહેલા બી એકવાર આવી ગઈ હતી એ સંખ્યા પ્રમાણે. આવી જ રીતે જો 14ની વાત કરતા હોય તો 14ની તમે 2 અને 7 બંને વડે ભાગી શકતા હોય એવી સંખ્યાને તમે 14 વડે નિઃશેષ ભાગી શકશો. ત્યારબાદ 15 છે, એ જ સેમ કોન્સેપ્ટ કે તમે 3 અને 5 બંને વડે નિઃશેષ ભાગી શકતા હોય તો એવી સંખ્યાને તમે 15 વડે નિઃશેષ ભાગી શકશો. એક ઉદાહરણ દ્વારા ઝડપથી જોઈ લઈએ. 15ની વાત કરીએ તો હવે એવી એક સંખ્યા જોઈએ કે જેને તમે 3 વડે પણ નિઃશેષ ભાગી શકો અને 5 વડે પણ નિઃશેષ ભાગી શકો. દાખલા તરીકે 35 છે. ચાલો હવે આને તમે 5 વડે તો નિઃશેષ ભાગી શકો કારણ કે 5 7 ને 35. રેડી? 0 0 આવી ગયા. પણ હવે 35 ને તમે 3 વડે ભાગી શકો નહીં. એનો મતલબ એમ થયો કે 35 છે એને 15 વડે ભાગી શકાય નહીં. જો એવી કોઈ સંખ્યા છે કે જેની અંદર દાખલા તરીકે 45 લઈએ. ચાલો 45, તો 45 ને તમે 3 વડે ભાગો તો શું થશે? 15 13 ને 45 આવું થઈ જાય. ચાલો એનો મતલબ એમ કે તમે 3 વડે નિઃશેષ ભાગી શકો છો. ત્યારબાદ તમે 5 વડે પણ નિઃશેષ ભાગી શકો. શું કામે ભાઈ? કારણ કે 45 ભાગ્યા 5 કરો એટલે 5 9 ને 45. એનો મતલબ એમ થયો કે તો હવે જો 3 વડે નિઃશેષ ભાગી શકાય છે અને 5 વડે નિઃશેષ ભાગી શકાય છે. એટલા માટે 45 ને તમે 15 વડે નિઃશેષ ભાગી શકો. 15 13 ને 45. ક્લિયર? તો આ વાત કરી આપણે 8 9 10 11 અને 12 14 અને 15ની વિભાજ્યતાની ચાવીની. હવે 18ના વિભાજ્યતાની ચાવીની વાત કરીએ કે તો જો સંખ્યા હોય એ સંખ્યાને તમે 2 અને 9 બંને વડે જો નિઃશેષ ભાગી શકતા હોય તો તમે એ સંખ્યાને 18 વડે નિઃશેષ ભાગી શકશો. આપણે યાદ શું રાખવાનું છે ભાઈ? તો કે 2 અને 9. રાઈટ? એટલે કે 18 ને તો જ ભાગી શકાય કે એ સંખ્યા જે બી છે એને તમે 2 વડે નિઃશેષ ભાગી શકવા જોઈએ અને 9 વડે નિઃશેષ ભાગી શકવા જોઈએ. રાઈટ? ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ 20ની વિભાજ્યતાની ચાવીમાં. તો 20ની અંદર શું યાદ રાખવાનું ભાઈ? તો કે 4 અને 5. 4 અને 5 બંને વડે તમે નિઃશેષ ભાગી શકવા જોઈએ. તો 4 5 અને 20 એટલે કે 4 અને 5 બંને વડે જો નિઃશેષ ભાગી શકતા હોય તો આપેલ જે સંખ્યા છે એને તમે નિઃશેષ ભાગી શકશો. કોના વડે? તો કે 20 વડે. રાઈટ? ત્યારબાદ વાત કરીએ 21ની વિભાજ્યતાની ચાવીની અંદર. તો ધ્યાન રાખો કે એમની અંદર કોણ ધ્યાનમાં રાખવાનું છે ભાઈ? તો કે 3 અને 7. 3 અને 7 બંને વડે જો નિઃશેષ ભાગી શકાય તો તમે એને 21 વડે નિઃશેષ ભાગી શકશો. કોઈ પણ સંખ્યા છે એને તમે 3 અને 7 બંને વડે નિઃશેષ ભાગી શકવો જોઈએ. જો બંને વડે નિઃશેષ ભાગી શકો તો એને 21 વડે પણ નિઃશેષ ભાગી શકાય. રાઈટ? ત્યારબાદ 22ની વાત કરીએ તો 11 અને 2 બંને વડે તમે નિઃશેષ ભાગી શકવા જોઈએ. ત્યારબાદ 24ની વાત કરીએ તો 8 અને 3 બંને વડે નિઃશેષ ભાગી શકવા જોઈએ. તમારે આમની અંદર આ ચાવીની અંદર ખાલી બસ આવી સંખ્યાને યાદ રાખવાની છે. 8 અને 3 બંને વડે નિઃશેષ ભાગી શકાય તો એને 24 વડે પણ નિઃશેષ ભાગી શકાય. રાઈટ? ત્યારબાદ 25ની વાત કરીએ તો એ થોડુંક અગત્યનું. કઈ રીતે? કે જો એના છેલ્લા જે એકમ અને દશકનો અંક છે એ કાં 00 હોય, કાં 25 હોય, કાં 50 હોય, કાં 75 હોય. એટલે કે એ 25 વડે ગુણિત સંખ્યા મળે. એટલે કે જો કાં 00 હોય અને કાં પછી 25 ગુણિત હોય છેલ્લા 2 અંક તો તમને આ 25 વડે પણ નિઃશેષ ભાગી શકશો. રાઈટ? ત્યારબાદ વાત કરીએ 50ની વિભાજ્યતાની ચાવીમાં. તો છેલ્લા 2 અંકો છે એ કોણ હોવો જોઈએ ભાઈ? 00 અથવા તો 50. તો તમે એને નિઃશેષ ભાગી શકાય. કોના વડે ભાઈ? તો કે 50 વડે. રાઈટ?
તો ફ્રેન્ડ્સ આપણે વાત કરી આજે અલગ અલગ નિત્ય સમૂહની અને એની સાથે સાથે વિભાજ્યતાની ચાવીની. હજી પણ એમની અંદર અમુક જે કોન્સેપ્ટ છે એ બાકી છે, જે આપણે લેશું પાર્ટ 3ની અંદર, અને એમની અંદર લેશું બીજા આપણે હેતુલક્ષી પ્રશ્નો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને પરીક્ષા માટે અગત્યના પણ છે. એની વાત આપણે નેક્સ્ટ પાર્ટ 3ની અંદર કરશું, અને પાર્ટ 3 તમને 2 દિવસ પછી મળવાનો છે. રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજનો સેશન તમને કઈ રીતે લાગ્યો છે, કેવો લાગ્યો છે, એની તમારે વાત કોમેન્ટ સેક્શનની અંદર અમને જણાવવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી જેમ બીજા જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયોની લિંકને પહોંચાડી દેવાની છે, જેથી કરીને આપણે એને થોડા મદદરૂપ બની શકીએ. એની સાથે સાથે જે વિદ્યાર્થી ધોરણ 9 અને ધોરણ 10ની અંદર ભણે છે એને પણ આ વિડીયોની જાણ તો થવી જ જોઈએ, અને આ સેશનની જાણ થવી જોઈએ, અને એની સાથે સાથે આખી જે સિરીઝ છે એ પણ એને પહોંચાડવાની છે. એની જવાબદારી તમારી છે. રાઈટ? તો થેન્ક યુ સો મચ. આજનો સેશન અહીંયા સુધી રાખીએ. બીજું હવે જોઈએ આપણે 2 દિવસ પછી પાર્ટ 3ની અંદર.